સુરત મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર 8ના ભાજપ ઉમેદવાર વંદનાબેન ઘોઘારીએ પોતાના સંતાનોની માહિતી સોગંદનામામાં છુપાવી હોવાના આક્ષેપ સાથે આપના ઉમેદવાર દ્વારા કરાયો હતો। સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર 8 ડબોલી સિંગણપુરના ભાજપના મહિલા ઉમેદવાર વંદનાબેન ઘોઘારી વિવાદમાં સપડાયા છે। ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નિયમો અનુસાર 2 થી વધુ સંતાનો ધરાવતા ઉમેદવાર ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે। કોંગ્રેસનો દાવો છે કે વંદનાબેન ઘોઘારીએ તેમના એફિડેવિટમાં સંતાનો હોવાનો ઉલ્લેખ જ કર્યો નથી, જે કાયદાકીય દ્રષ્ટિએ ગંભીર ભૂલ ગણાય છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વંદનાબેનને 3 સંતાનો હોવા છતાં તેમણે સોગંદનામા આ વિગત છુપાવી ચૂંટણી પંચને ગેરમાર્ગે દોર્યા છે। આ મામલે આપ દ્વારા પુરાવા સાથે ચૂંટણી પંચમાં ગંભીર ફરિયાદ નોંધાવી ઉમેદવારી રદ કરવાની માંગ કરાઈ છે। આપના ઉમેદવાર દ્વારા ભાજપ ઉમેદવાર વંદનાબેન સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। સાંભળો શું કહ્યું। તમારો પરિચય। નમસ્કાર, મારું નામ સાગર સવાણી છે, વોર્ડ નંબર 8 આમ આદમી પાર્ટી ઉમેદવાર। ચૂંટણી પંચમાં કઈ ફરિયાદ કરી છે સમગ્ર મામલે? ચૂંટણી પંચમાં અમે 13 તારીખે 3 અલગ અલગ ઉમેદવાર પર વાંધા અરજી ઉઠાવી હતી। એક છે વંદનાબેન ઘોઘારી, બીજા છે પરેશભાઈ સાકરિયા અને ત્રીજા છે ઈશ્વરભાઈ નારોલા। શું ફરિયાદ તમે ફરિયાદ કરી? વંદનાબેનના એફિડેવિટમાં એવું જાણવા મળ્યું હતું કે એને એક પણ સંતાન નથી, ખરેખર એને 3 સંતાન છે। એના અમારી પાસે એના જન્મ તારીખના દાખલા સહિતના પુરાવા છે। બીજા અન્ય ઉમેદવારો સામે પરેશભાઈ સાકરિયા રહ્યા, તેમણે પોતાનો વેરો નહોતો ભર્યો, ગામડે જે જમીન છે એનો મહેસૂલ નહોતો ભર્યો, જે સરકારી નાણાં જે બાકી બોલતા હોય જેમ કે 2 વ્હીલ 4 વ્હીલના ચલણ પણ નહોતા ભર્યા, તો નિયમ જોગવાઈ પ્રમાણે કોઈ પણ સરકારી નાણું 1 રૂપિયા પણ બાકી હોય તો ફોર્મ કેન્સલ રદ થાય છે। અન્ય બીજા ઉમેદવારો ઈશ્વરભાઈ નારોલા જે છે એમણે પોતાના પર એક એફઆઈઆર હતી, જે એમણે એના વાંધા અરજી એફિડેવિટમાં બતાવી નથી। અમારા સાથી ઉમેદવારે એની વાંધા અરજી ઉપાડી હતી અને એના પર એફઆઈઆર હતી। એટલું ગંભીર કેવા પ્રકારે? કારણ કે અન્ય કોઈ પાર્ટીના જે કેન્ડિડેટો નાનકડી ભૂલમાં તેઓના ફોર્મ રદ થાય છે, આટલી મોટી ભૂલ ચૂંટણી પંચ અધિકારી શા માટે નથી કરતું? આ ચૂંટણી પંચની બહુ મોટી ખામી કહેવાય, કારણ કે વોર્ડ નંબર 8માં આ જ વોર્ડમાં અમારી સાથે એક કોઈક અમિતસિંહ કરીને કોઈ ઉમેદવાર હતા, જેમણે અપક્ષ ફોર્મ ભર્યું હતું। તેમને 3 સંતાન હતા, તો ચૂંટણી પંચ દ્વારા એમને 3 સંતાન હોવાના નાતે એમનું ફોર્મ કેન્સલ કર્યું હતું। અને વંદનાબેન ઘોઘારીને પણ 3 સંતાન છે, પણ ચૂંટણી પંચ ખબર નહીં કે ભાજપના ઇશારે કેમ કામ કરી રહી છે। જો અમિતસિંહનું ફોર્મ કેન્સલ થાય, રદ થાય, તો વંદનાબેન ઘોઘારીનું પણ ફોર્મ રદ થવું જોઈએ અને નિયમ પ્રમાણે તમામના રદ થવા જોઈએ। જેમને 3 સંતાન હોય એ ફોર્મ જ ના ભરી શકે। શું માંગણી તમારી? અમારી માંગણી એ જ છે કે ચૂંટણી પંચ નિષ્પક્ષ કામ કરે, ભાજપના દબાણમાં આવીને ભાજપના નિયમ પ્રમાણે કામ ન કરે। ચૂંટણી પંચ પોતાના નિયમ પ્રમાણે જે જોગવાઈમાં નિયમ લખેલા છે એ પ્રમાણે કામ કરે એવી અમે અપીલ કરીએ છીએ। ઉમેદવારી પત્ર રદ થાય આગળ 2 દિવસોમાં શું કરશો? જો ઉમેદવારી પત્રનું રદ ન થાય તો અમે કોર્ટનો દ્વાર ખખડાવીશું। અત્યારે અમે કલેક્ટરશ્રીને પણ અરજી આપી છે અને ત્યાંથી પણ જો અમને યોગ્ય જવાબ નહીં આવે તો આગળ અમે કોર્ટમાં પણ જવા તૈયાર છીએ।